આજે ઘણા માણસો એવું પૂછે છે કે આટલી આટલી કથાઓ થાય છે, આટલા આટલા ધાર્મિક ઉત્સવો થાય છે, છતાં માણસના માનસ ઉપર ધાર્મિક ઉપદેશ અસર કેમ કરતા નથી? જેવી થવી જોઈએ એવી થતી નથી. તો એનો જવાબ એ છે કે રામાયણના ઉત્તરકાંડમાં લખ્યું છે કે કળિયુગમાં મન કર્મ વચનથી જે લબાડશે એ મોટો વક્તા કહેવાશે. પછી એ રાજકારણનો હોય કે ધર્મકારણનો હોય. અને ગંગા સતીએ પણ એમ જ કહેવું છે કે ઉપદેશ આપવો તો આચરણ બતાવો. આના કારણથી પણ જેવી માણસ ઉપર અસર થવી જોઈએ એવી થતી હોય નહીં. બીજું, પહેલાંના સમયમાં સંત સાધુઓ વિચરણ કરતા, પદયાત્રા કરતા, પોતે ચાલીને ગામે ગામ જતા અને ઉપદેશ જ્ઞાન આપતા. એ કોઈ ગૃહસ્થીની ઘેર જમતા નહીં કે રાતવાસો કરતા નહીં. ચોરે વૈષ્ણવ સાધુનું ઘર હોય ત્યાં એ ચોરામાં મંદિરમાં રોકાતા, પોતે પોતાની મેળે રસોઈ બનાવતા અને જમતા. આ એનું કર્તવ્ય હતું. અને ઉપદેશ કે આખ્યાન આપતા. અને રાત્રે લોકો ભેગા થતા અને એની કથા આખ્યાન સાંભળતા. આ એક મુખ્ય કારણ છે. અત્યારે જે જુઓ તમે, આવા મોટા મોટા મંદિરો છે, એવા મંદિરો હતા નહીં કે મઠો હતા નહીં. અલગ ગાદીપતિ માટે અલગ રૂમોની વ્યવસ્થા કે બીજા સંત સાધુઓ માટે અલગ અલગ રૂમની વ્યવસ્થાઓ હતી નહીં. અને આજના સમયમાં જે મોબાઈલ સુવિધા છે એવી મોબાઈલ સુવિધા હતી નહીં. આના કારણે પહેલાંના સમયમાં માણસના માનસ ઉપર ઉપદેશની અસર થતી. હાલ અસર નથી થતી. એનું કારણ છે કે સંત સાધુઓ ભૌતિક સંપત્તિમાં, ભૌતિક સુવિધામાં લપેટાયેલા રહે છે. એના કારણે આની અસર થવી જોઈએ એવી થતી નથી. બોલે છે કંઈક અને કરે છે કંઈક. કનુભાઈ દુધરેજિયા, રાજુલા.